તો એક તરફ ટ્રમ્પની સતત ઈરાનને ધમકી યથાવત છે, બીજી બાજુ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇઝરાયલ માત્ર એ જ કરશે જે તેને કહેવામાં આવશે। સવાલ એ વાતનો છે કે ધમકીઓ આપીને આવા દાવાઓ કરીને ટ્રમ્પ કહેવા શું માંગે છે। ટ્રમ્પનો ઈરાદો માત્ર એ સાબિત કરવાનો છે કે તે બોસ છે અને આ યુદ્ધમાં તે જ સુપ્રીમ લીડર છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ આખા આ મુદ્દો કયા પ્રકારનો હોઈ શકે છે। ટ્રમ્પના દાવાની સૌથી પહેલા વાત કરીશું। અમે ઈરાનના 3 મોટા પુલને નષ્ટ કર્યા હોવાનો દાવો ટ્રમ્પે કર્યો છે। ઈરાનને મોટું નુકસાન પહોંચાડ્યું છે। ઈરાન સાથે વાતચીત કરવી હવે સરળ બનશે। એક મોટો બ્રિજ તોડી નખાયા પછીનું આ નિવેદન। ઈરાન અમારી સાથે વાતચીત કેમ ન કરે, આ પ્રકારની વાત પણ તેમણે કરી છે। ઈરાન પાસે વાતચીત સિવાય હવે કોઈ વિકલ્પ બચ્યો જ નથી, આ પ્રકારનો દાવો પણ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે। ઇઝરાયલ પણ એ જ કરશે જે હું એને કહીશ। ટ્રમ્પે આ પ્રકારનો સંકેત આપ્યો છે કે ઇઝરાયલ પોતે પણ હવે પપેટ બની ગયું છે અમેરિકાનું। ઇઝરાયલ એક સારો ટીમ પ્લેયર હોવાનો દાવો ટ્રમ્પે કર્યો હતો। આ ઉપરાંત ઇઝરાયલ યુદ્ધમાં ત્યારે રોકાશે જ્યારે હું તેને રોકીશ। ટ્રમ્પે આ મોટો દાવો કર્યો છે। ઇઝરાયલ એના કાબૂમાં હોવાનો દાવો, એનો સંકેત ચોક્કસ મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે હવે હું જ બોસ છું, આ પ્રકારના સંકેત તેમણે આપ્યા છે। ટ્રમ્પના દાવા પોતાને બોસ દેખાડવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે। પોતાને સ્ટ્રોંગ લીડર તરીકે દેખાડવાનો ટ્રમ્પનો આ માત્ર પ્રયત્ન હોઈ શકે છે। જે નિવેદનો આવી રહ્યા છે, ઈરાનને સતત ધમકી આપી ડીલ મુદ્દે દબાણ વધારવા માંગે છે ટ્રમ્પ। આ પ્રકારનો સંકેત ચોક્કસ ટ્રમ્પની વાતો પરથી કાઢી શકાય તેમ છે। ઇઝરાયલ ટ્રમ્પના નિર્દેશ પ્રમાણે જ હુમલા કરતું હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે। ઇઝરાયલ તેની માત્ર વાત માની રહ્યું છે। ઇઝરાયલ તે પોતાના કાબૂમાં છે। યુદ્ધ તેમના હિસાબથી જ લડ્યાનો ટ્રમ્પનો ઇશારો આવી રહ્યો છે। એટલે ઇઝરાયલ પણ અમેરિકાના કંટ્રોલમાં હોવાનો દાવો કર્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે।